સૌપ્રથમ આ એલોવેરા છે એની છીણી વળી ભૂકો કરી દેવાનો બારીક. એના પછી જરૂરિયાત પ્રમાણે દિવેલ ઉમેરવું. ત્યાર પછી તેને સામાન્ય તાપમાને થોડી વાર માટે ઉકાળ. ત્યારબાદ તેને 5 મિનિટ માટે ઠરવા દેવાનું. 5 મિનિટ પછી ઠંડુ થવા દેવાનું. ત્યારબાદ આપણી વાડિયાની ક્રીમ તૈયાર થાય છે. ઓકે. બદામ તેલનો ઉપયોગ કર્યો છે. જ્યારે ભૂકંપ આવે એમ રામાનુજન ભૂકંપ સાવચેતી યંત્ર કેવી રીતે કામ કરે છે? જ્યારે આપણો મળે છે ને જ્યારે આ અડકે ને ત્યારે સાયરન વાગે. એલર્ટ યંત્ર છે. પછી આ મોડેલ વિશે શું કહેવા માંગશો તમે? છે આ બહેનોએ બરાબર, એમાં કઈ કઈ વસ્તુ એમને ઉમેરી છે એ બહેનો સમજાવશે. ચલો. सामग्री एलोवेरा, मीणबत्ती, छीणी, चप्पू, सरसों का तेल, बदाम तेल, वाटकी, चमची वगैरह सामग्रीનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ફાયદા: આ ક્રીમથી પણ મુલાયમ રહે છે. આ ક્રીમથી પગમાં પડતા વાડિયા મટી જાય છે. આ ક્રીમ પગ માટે આશીર્વાદ રૂપ છે. આ ક્રીમ શિયાળા માટે બહુ ઉપયોગી છે. ઓકે.